सुखदेव जी महाराज की, अपने अपने गुरुदेव की बोलो तो सत्य सनातन धर्म की, कृष्ण कन्हैया लाल की। આપણને વાણીઓમાં ભેદ પડ્યો, આપણને એમને સમજાતો નથી. રત્નાભાઈ કીધું ને, વાણીનું આપણને સમજાવ્યું ત્યારે કાંઈક સમજાય, વાણી લીખીએ ને ત્યારે એને સમજાય, એમને ના સમજાય. એમ બધા સંતો આપણને કહેવા માંગે વાણીમાં શું કહે છે કે આવો મનુષ્ય દેહ આપણને ફરી ફરી મળતો નથી. આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, શેર અનાજને કારણે ખોટી બાંધે ક્રમ. કે આપણે કેટલાક કર્મો બાંધીએ છીએ, ક્રમના ભાતા બાંધીએ છીએ, પણ એમાંથી છૂટવા માટે શું કરવું? આ મનુષ્ય દેહ આવ્યો છે પણ જાણ્યો નથી એને કે શેના માટે મળ્યો. આપણાના લક્ષ 84માંથી છૂટવા માટે મનુષ્ય દેહ એક બારી મળે. આપણે ઘણીવાર દ્રષ્ટાંત નથી કહેતા કે આખે એક મહેલ હોય છે, રાજમહેલ, અને ચારે બાજુ દિવાલ હોય અને એક જ ગેટ હોય. એક સુરદાસ એમાં રહેતો હોય, સુરદાસને બહાર નીકળવું, પણ કેમ નીકળ્યું? ભાઈએ કીધું કે તમે આ દિવાલ છે અડતા જાઓ, દરવાજો આવે એટલે તમે નીકળી જાઓ. તો જો અડતા જાય, પણ જ્યાં દરવાજો આવે ત્યાં કંઈક ખંજવાળ આવી, ખંજવાળ આવે એટલે દરવાજો મૂકી જાય અને હાલવાનું ચાલુ રાખે, ગેટ મૂકી ફરી ફરી લાવે, વડે દરવાજો આવે ને ગેટ. એમ આપણને સંતો સમજાવે કે મનુષ્ય દેહ છે ને એક કરવાની પાડી. પછી મનુષ્ય દેહ મળ્યો પણ ક્યારે તરાય કે કોઈ સંતોનો સંગ થાય. કુંભારામ બાપુ એટલે કીધું કે મન તું સંતને નમે એકતા, મટી જાય જન્મો જન્મના જંજાર. કે તું સંતોને નમી જાય ને તો જન્મો જન્મના જંજાર મળે. તો સંતો શું કરે? સંત છે તનના તાણ નોધારાના આધાર. કે આ લક્ષ 84માંથી બીજું કોઈ તમને ન છોડાવે. આપણને બીજું કોણ છોડાવે? સંતો છોડાવે. ગુડતા જીવને પગમાં તારે ઉતારે ભવપાર, મન તું સંતને ન બેઠતા, એ સંતને ન બેઠતા તો મટી જાય જન્મો જન્મના જંજાર. અને ત્યાં તો આટલો બધો મહિમા છે ને સંતોનો. ગુરુ મહિમા આટલો કેમ છે કે અવતારી પુરુષો આપણે એને ગુરુને કેમ છે યાર? હમણાં વાણીમાં કીધું ને કે આ ગુરુ ભક્તિની ગતિ ન્યારી સાહેલી, ગુરુ ભક્તિની ગતિ. પણ પછી વર્તાને મન પ્યારી કે જેની સુરતા શબ્દમાં લાગી છે એને મન આ બધી પ્યારી છે. જો આપણે આ ભાવિક બધા જે કેટલો ભાવ હોય, ગુરુ શબ્દ લઈ એનું ભજન કરીએ, વૈરાગીનો એવો છે. એમનેમ તો કાંઈ નથી સમજાતું, એમનેમ ના સમજ. અમુકને એમ થાય કે જો તો આ ક્યાં ખોટા ઉજાગરા કરે છે ને, એવું થતું હોય અમુક. પણ આ સાચું છે. એને પ્યારું લાગે જેને પતિવર્તા નથી, શબ્દ જેને મળ્યો નથી ને એને હજી સમજાય નહીં. પણ સંતોના સંગમાં જાય તો સમજાય. એ સમજાવે ને તો સમજાય ને. ઓમ ના સમજાય, પણ સંતોની વાણીઓ છે, શાસ્ત્રોના પુરાવા છે, વેદોના પુરાવા છે. ગીતાજી આપણે કહે છે, ગીતાજી કૃષ્ણ ભગવાને બનાવી છે ગ્રંથ. કેવો બનાવ્યો છે? એમાં બધો ભેદ પડ્યો છે. એમાંય કીધું છે, અર્જુનને આખું સમજાયું કે અર્જુન હું તો ઘટોઘટમાં મારો વાસ છે, અણુમાં છું, પણ દર્શન એમ નહીં થાય કે આ ચર્મચક્ષુથી મારા દર્શન તું નહીં કરીએ તો કે તારે દિવ્ય દ્રષ્ટિ જોશે. પછી કૃષ્ણ ભગવાન અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. પછી જ્યાં જુઓ ત્યાં કે ઓહો પ્રભુ તમે સર્વસ્વ છો, બધે છો, આવું અર્જુનને ખબર પડે. પણ ક્યારે એ દિવ્ય દ્રષ્ટિ મળે છે. એમ આપણને ગુરુ મહારાજ ગુરુચરણે જઈને દિવ્ય દ્રષ્ટિ આપે ને ત્યારે આ બધી ખબર પડે. ઓહો તમે તો બધાની અંદર સર્વેમાં છો, મારામાં છો, એ બીજામાં બધાની અંદર છો. આત્મા ઘટોઘટમાં દેવ છે એમ કહે છે વાણી વેદ. કે વાણી એમ કહેવા માંગે છે, વેદો એમ કહે છે, શાસ્ત્રો એમ કહે છે, અને ગીતાજીમાં એમ જ કીધું હતું, બીજું નથી. પણ આ સમજાય નહીં. ગુરુ ચરણે જાય ને, હમણાં કીધું રત્નાભાઈ કે ગુરુ ચરણે જાય તો આ બધી સમજાય એવું કે નથી. એટલે સંતોએ કીધું કે હરિજન છે ખાણો હીરાની, એને નમી નમી જાણો. કે હરિજન સંતો છે ને હીરાની ખાણું, અહીંયા સાચા મોતી અહીંયા મળે એમ છે, પણ જાણે તો
એને નમી નમી જાણ. સંત સિવાય વિના અવસર એડે જાય, નહીં પડે ઓળખાણ, કે ઓળખાણ નહીં પડે તમે એમનો સંતોને સેવ્યા વગર સંતોનું કયું માનીએ નહીં ને તો ઓળખાણ ન થાય. આદુ અનાદિથી જો આપણે દાખલા લઈએ, આજકાલથી નહીં પણ આદુ અનાદિથી, કે બધા સંતો જે સંતોનું માન્યા ને એ તર્યા, જે સંતોનું માન્યા એ તર્યા, જે એને રેણી આપી, રેણી માર્યા, જે ભજન કરી એનું નામ છે અત્યારે મીરાબાઈ ક્યારે થઈ ગયા જો અત્યારે એને યાદ કરી છે. કેમ? મીરાબાઈએ કીધું છે કે મીરા કે હું એવા વનને શું કરું આ જન્મીને કાલ મરી જાય, હું તો વરું ગિરધર ગોપાલને ચૂડલો અમર થઈ જાય, મારો ચૂડલો અમર થઈ જાય, હું અમર બની જાઉં, એવી ભક્તિ કરી હતા. અમર વર્ણને કરી, આત્મવર્ણની આત્માની વાત કરી કે આત્માને ઓળખ્યા વિના લક્ષ-84 માટે. પછી કીધું આત્માને ઓળખી ગયા ને એટલે કીધું કે આ લક્ષ-84 એમને માટે એવી નથી, એને ઓળખવા માટે આ ગુરુગમ દે છે. એ સંતો સમજાવે છે આ લક્ષ-84 માંથી છૂટવું હોય ને તો આ ભેદ એટલે કીધું કે સંત સેવા વિના અવસર એડે જશે, નહીં પડે ઓળખાણી. આ આત્માની ઓળખાણી એમને નહીં થાય. પછી કીધું કે સંત છે મહાદયાળુ, સંતો છે ને મહાદયાળુ ખોલી દે દિલના દ્વાર. દિલની અંદર આપણી અંદર છે. સવારામ બાપુ એક વાણીમાં કીધું કે આદમ તો અંતરમાં રહેશે, ભજન કરે ને ભેટે, દિલ દરિયામાં દેવને ડૂબકી શ્રીને ફરો સેટે. આ દિલની અંદર જ છે, આદમ તો અંતરમાં છે, પણ ભજન વગર ના ભેટે. ભજન કરે ને તો ભેટે. પણ હવે અમુકને ખબર ન હોય કે આ ભજન એટલે શું, કે ગાય ભજન કહેવાય. ગાય તો વાણી છે, વેખરી વાણી છે, આ સત્સંગ છે એ વેખરી છે, પાછા વાણી છે. પણ ભજન કરવાનું છે અહીંયા એકાંત બેસી આસનવાળીએ કુંભારામ બાપુએ કીધું ને એ ભજન કહેવાય. ઓ નહીં, જે સમરણની વાત કરે છે એ માળાની વાત કરે છે. એ કુંભારામ બાપુએ માળા કીધી, માળા હે ની શ્વાસ કી ફેરેગા કોઈ દાસ, લક્ષ-84 ભટકે નહીં, કટે કરમ કી પાસ. આવું સંતોએ આપણને સમજાવ્યું કે આ માળા ફેરવે ને તો એટલે સંત છે મહાદયાળુ, ખોલે દિલના દ્વાર. દ્વાર ખોલીને હરિ દર્શાવે. શું? અંદરનો દ્વાર ખોલાવી દે અને પરમાત્માના દર્શન કરાવી દે કે જો તારી અંદર અહીંયા હશે. એને નોરતે ને સુરતે ભાળ, નૂરત સુરત આપણને સમજાવે કે આના દ્વારા તને અનુભવ થઈ જાય. બધા આની અંદર ગગન મંડળની રમત છે ને, બધા એની ઓળખાણ થાય, ભાન થાય. આવું સંતો આપણને સમજાવે. એને નોરતે ને સુરતે ભાળ. સંત છે મહાદયાળુ, ખોલે દિલના દ્વાર. દ્વાર ખોલીને હરિ દર્શાવીને નોરતે સુરતે ભાળ. પછી કીધું કે સંતને નમ્યા એ હરિને ગમ્યા. જો જે સંતોને નમ્યા ને એ હરિને ગમ્યા. મન સેવામાં એકતા. પ્રેમ પ્રતાપે બાપુ કુંભારામ બોલ્યા કે ગુરુજી ઉતારે ભવપાર, કે ગુરુ મહારાજ આપણને છે ને ભવપાર ઉતારી. પણ એ પ્રમાણે રેણીમાં રહી, એ પ્રમાણે ભજન કરીએ તો કે આ મનુષ્ય અવતાર છે એમાંથી બધું બને. સંતો કે હમણાં વાણીમાં કીધું કે દેવ હોય, દેવ બનાય ક્યાંથી? મનુષ્યમાંથી જ બને. અને મનુષ્યમાંથી રાક્ષસ બને. હરણાકશ મનુષ્ય હતો, માણસ હતો ને. પ્રહલાદ માણસ હતો. કેમ? કે હરણાકશનું કર્મ એવું હતું, જે ભક્તિ કરતા હતા એને કરવા નથી દેવી. એ હરણાકશ એનું કર્મ હતું એટલે રાક્ષસ થયા. કર્મ થકી થાય છે. જે કરતા હતા એને આડા પડ્યા. આ હરણાકશ કહેવાય, આ રાક્ષસ કહેવાય. પણ એ નથી. સંતો એમ કે છે કે એવા હરણાકશમાં આપણે તો સંતો જેવું જીવન જીવી ગયા ને. પ્રહલાદ જો પ્રહલાદ ભક્તિ કરી ગયા કેવી? પ્રહલાદ રાજા 5 કરોડને તાર્યા એ સમય. હરિચંદ્ર રાજાએ 7 કરોડને તાર્યા. ધર્મરાજાએ 9 કરોડને તાર્યા. બલિરાજાએ 12 કરોડને તાર્યા. કેવી રીતે? આ જ ભક્તિ કરી. આ ભક્તિ કરીને એ 33 કરોડ દેવ થયા. 33 કરોડ દેવ કહીને આપણે એ આમ થયા હતા. આ નામને સિવાય આ ભજન કરી. પ્રહલાદ રાજાએ જો વાણી એક બનાવી, આપણે ખબર પ્રહલાદની વાણી બોલી છે ને આપણે, કે બોલ્યા પંડિત પ્રહલાદ, જપો તમે અજંપાના જાપ. અજંપાના જાપ જપો. હવે અજંપાના જાપ કેમ જપવા? અજંપા જાપ એટલે શું? એમને તો ખબર ન પડે. હવે અજંપા જાપ જપીને શિવજી અજંપાના જાપ જપ. આ જ ભજન કરતા પાર્વતીજીને કીધું ને કે ઉમિયાજી તમે અજંપા જાપ જપો, સોહમ જાપ જપો. તો આ વસ્તુ શું? આપણે એ તો જાણતા નથી. અજંપા જાપ વગર મુક્તિ નથી. પ્રહલાદ પેલા યુગમાં હતા, પ્રથમ યુગમાં, સતયુગમાં, ત્યારે જો આ ભક્તિ કરી આની આ આપણા કુંભારામ બાપુ એ જ અજંપાના જાપ જપી લો, ટળે તનના તાપ. પ્રેમ પ્રતાપે
બાપુ કુંભારામ બજા કે હરિ દર્શાય તમને આપોઆપ, કે હરિ આપોઆપ દર્શાય, તમારી અંદર દર્શાય. પણ ક્યારે? કે આ અજંપા જાપ, અજંપા જાપ વગર મુક્તિ નથી. જેને જેને જપ્યા ને અજંપા જાપ એની મુક્તિ થઈ ગઈ. આપણને સંતો બધા એની જ વાત કરે છે. અને આવી ભક્તિ જો દિલમાં આવી જાય તો મુક્તિ પલમાં. કાંઈ ઘણું કાંઈ કરવાની બહુ નથી. કાંઈ છોડીને જવું ને જોગી થઈને ફરવું એનાથી મુક્તિ નથી. કાંઈ વેશ બદલવાથી મુક્તિ નથી થતી. જો સંતોષી જે થઈ ગયા આપણા સંસારમાં રહીને જેમ છે એમ કરી ગયા. હમણાં વાણીમાં બોલ્યા ને કે દેવ દાનવ માનવ જગતમાં ગુરુ સેવા શિર ધારી, કે જેને જેને ગુરુ સેવા શિર ધારી ને એને મુક્તિ થઈ ગઈ. ગુરુ ભક્તિ વિના મોક્ષ ન પામે. કે ગુરુ ભક્તિ જેને ન હોય ને એ મોક્ષ ન પામે. પછી બાવા થઈ જાય કે બ્રહ્મચારી હોય, જન્મથી જો એ બ્રહ્મચારી હાવ હોય ને તો એ કઈ મોક્ષ ન થઈ જાય એનો. આપણે એમ માનીએ કે તો જન્મથી છે એના લગ્ન નથી કર્યા ઢીલું બ્રહ્મચારી છે તો કે એને મુક્તિ એમ નથી જાય. પણ ગુરુ ભક્તિ જેને હોય ને એ તો સંસારમાં રહીને મોક્ષ પામે. આપણા જુઓ સંતો બધા સંસારમાં રહીને ભક્તિ કરી ગયા ને. 252 સંતો આ કીધું હમણાં રત્નાભાઈ, 252 સંતો જો સંસારમાં રહીને પણ સંસારમાં કેમ રહેવું એની વાત કરે છે. સંસારમાં સરસો રે મન રાખ મેરી પાસ, માયામાં લોપાય નહીં સાચો હરિનો દાસ. કે માયામાં લોપાય નહીં. જો જનક રાજા કરી ગયા ભક્તિ કરી ગયા ને જનક વિધિ આત્માથી કે રાજે કરી ગયા ને અને ભક્તિ કરી ગયા, બે કરી ગયા. પણ કેવી રીતે? કે રાજ કરતા કરતા ભક્તિ કરી ગયા, અકર્તા થઈ પોતે, કરતા સદાય અકર્તા. આમ સંતોએ કીધું છે ને કે તમે કરો ભલે પણ મન એમાં આસક્તિ ના આવી જાય, અહમપણું ના આવી જાય. માનો કે હું કરું કરતા બીજો કોઈ આદર્યા તારા અદભુત હરી કરે છો, માણસ એમ કે હું કરું છું પણ કરવા વાળો બીજો પરમાત્મા છે. એને ઓળખવાની વાત કરે. એને જે ઓળખી લે ને. હવે જનક રાજાની પછી પરીક્ષા લીધી એમના ગુરુ અષ્ટાવક્રે. જનક રાજા સત્સંગમાં બેઠા હતા અને બીજા ઋષિઓ કેટલાય હતા તો એની આખો સંસાર ત્યાગી દીધેલો હતો એવા બેઠા હતા અને સત્સંગ અભરવા આવ્યા. સત્સંગ અભરવા આવી ગયા, થોડાક વહેલા આવી ગયા પણ સત્સંગ અષ્ટાવક્ર એમના ગુરુએ ચાલુ ન કર્યો. એટલે એને એમ થયું કે ઓહો આ બાપુને જો તો ખરા કેટલો છે કે જનક રાજા ના આવે ત્યાં સુધી સત્સંગ ચાલુ નથી કરતા. કે આપણે અહીંયા શું સાંભળવા નથી બેઠા? એના મનમાં થોડુંક એવું થયું હોય પહેલાથી આવી ગયા હતા. પણ પછી જનક રાજા આવ્યા એટલે સત્સંગ ચાલુ કર્યો. પછી એમને બીજા દી એમને જ થયું, રાહ જોઈ જનક રાજા નતા આવ્યા એટલે પછી પ્રશ્ન કર્યો. આવી ગયા હતા ને ઋષિઓ, એને પ્રશ્ન કર્યો બાપુ તો જનક રાજાને તમે જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તમે વાટ જુઓ. અમે કે અત્યારે શેતે બેઠા છીએ, સત્સંગ કેમ તમે નથી કરતા? પણ જવાબ ન દીધો. હું તમને જવાબ દઈશ. પછી જનક રાજા આવ્યા અને જનક રાજાની પરીક્ષા કેવી કરી? યોગ બળથી પોતે એના જનક રાજાના રાજમહેલ ઉપર અગ્નિ લગાવી. જનક રાજાને કીધું જનક રાજા જો તારા મહેલમાં કે અગ્નિ લાગી, કાંઈ ધ્યાન ન દીધું. બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું ત્યારે જનક રાજા બોલ્યા કે બાપુ આપણું હોય તો અગ્નિ લાગે, મારું કઈ છે જ નહીં, શું અગ્નિ લાગે બોલો? અને પછી થોડાક દી થયા, થોડોક સમય ગયો અને પછી વળી આ ઋષિઓ જે આવ્યા હતા, મઢીઓ એની બનાવેલી હતી એ પણ આયા સાંભળવા. એટલે એના મઢીઓમાં બધામાં યોગ બળથી અગ્નિ લગાવી. ભૂલાવા દીધું પેલું જનક રાજા વાળું ભૂલી ગયા ને તો પછી આ એના મઢીમાં આમ જોયું તો અગ્નિ લાગી. કીધું કે આ લો તમારા મઢીમાં અગ્નિ લાગી. તો ભાગ્યા તરત જ ભાગ્યા, દોડ્યા તો હું કઈ નહીં, કેમ કે આ તો ખાલી પરીક્ષા જ હતી, કઈ હતી નહીં અગ્નિ, ખાલી પરીક્ષા લીધી. વળીને આવ્યા અને ચૂપચાપ બેસી આવી. પછી કીધું કે હવે તમારે જવાબ જોતો હતો ને કે આ જનક રાજાની કેમ રાહ જોઉં? અષ્ટાવક્ર ગુરુ એ કે તમને બધું છોડીને સંસાર છોડીને તમે અહીંયા પડ્યા છો તોય તમને કેટલી માયા છૂટી નહીં ને, તરત જ ભાગ્યા. અને જનક રાજા જો સંસારમાં છે અને સંસારમાં રહીને કેવી ભક્તિ એની, રહેવા છતાંય છૂટી ગયા છે. કાંઈ એને માયા નથી, માયાનો લેશ નથી, રહેવા છતાંય આવી રીતે ભક્તિ કરી ગયા છે. અને આપણે એવી રીતે ભક્તિ આ એમ જ છે.
આ વ્યવહારમાં રહીને સંસારમાં રહીને બધાએ સંતો કરી ગયા છે, તો આપણાથી કેમ ન થાય? થાય જ ને. સમરણ કરવાનું છે તો ઘરે બેઠા કરવાનું. આજ સવારનું સમરણ છે, 4 વાગે ઉઠીને ગુરુ મહારાજ કહે છે કે ભાઈ દારૂ જુગાર ચોરી સિનારી માંસ મટન આ બધાથી પર રહી કોઈની નિંદા ન કરવી, ઈર્ષા ન કરવી, કર્મ બંધાય એવું કર્મ ન કરવું. એવા કર્મ સંતો છોડાવે કે આ બધું ન કરવું. અને પછી જે ભજન છે સમરણ છે એ તો સવાર સાંજ આપણને 20-20 મિનિટનું ગુરુ મહારાજ કહે છે ને એ પ્રમાણે જો 3 મહિના હાથ દી કરે ને તો એને મુક્તિ થઈ જાય. જો એક આસન ભજન તો આખી છેક લગી કરવું પડે, પણ 3 મહિના હાથ દી એને અનુભવ થઈ જાય જો ગુરુ મહારાજ કેમ કરે તો. 20 ને 5 25 મિનિટનું ભજન આપે ને એમાં જે અજંપા જાપ જપે તો અજંપાની પહેલી વાત થઈ ને, આ અજંપા જાપથી મુક્તિ થાય. અજંપા જાપ એટલે કાંઈ જીભ હોઠ કંઠ કે કાંઈ હલે નહીં અને એ મંત્ર જાપ થાય, એ અજંપા જાપ. એટલે એવા સંતો આપણને સમજાવે છે બધા. અને એ જ ભક્તિ કરી ગયા. એ જનક રાજા એ કરી ગયા, અષ્ટાવક્ર એ જ સમજાઈ હતી, સુખદેવ મુનિને એ જ ભેદ મળ્યો હતો. સુખદેવ મુનિ જનક રાજાના શિષ્ય હતા ને એ જ ભેદ સમજે. અને શિવજીએ યાદ બધા સંતો આ વખણી ગયા, ગુરુ ગુણનો વખણી ગયા, ગુરુનો મહિમા ગાઈ ગયા. કીધું ને કે શિવ વિરંચી શારદા ગુરુ તણા 10 ગાય. કેમ કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. આમ કેમ કે છે? કેમ કે એના થકી જ છે. આત્માની ઓળખાણ બીજે ક્યાંય થતી નથી. આત્માને ઉદ્ધાર કરવો હોય તો કોઈ ગુરુ ચરણે જાય, સંતો ચરણે જાય તો થઈ. કેમ બોલીએ સદગુરુ મહારાજ.